તમે વિચાર કરો કે બળદની ઘ્રાણેન્દ્રિય કેટલી સક્રિય છે. સુગંધ મારફત એના નાકની અંદર ભગવાને એવું એન્ટેના આપ્યું છે, એવું રિસીવર આપ્યું છે કે જલ્દી ઉર્જા મેળવી લે છે. અને જાપાને એ પણ સિદ્ધ કર્યું કે બળદ જે ભૂમિ ઉપર બાંધ્યો હોય તો 3 મિનિટ પહેલા બળદને ધરતીના ભૂકંપની અગાઉ ખબર પડી જાય છે. જો તમે એને છૂટો રાખી દો તો એના વર્તાવ બદલાઈ જાય છે. અને જાપાનની અંદર આજે ઉપયોગ થાય છે, કારણ કે દિન પ્રતિદિન રોજના 4 થી 5 ભૂકંપ આવે છે. ત્યાં એના રિક્ટર સ્કેલની અંદર તીવ્રતા ઓછી હોય છે, પણ એ લોકો સતેજ વધારે રહે છે, કારણ કે એની ભૂમિ હળાહળ અગ્નિથી જળહળી રહી છે. તો આ બધા ઉપરથી આપણને એવું લાગે કે બળદ કોઈ સામાન્ય નથી. વિજ્ઞાને બળદ ઉપર સંશોધન કર્યું તો જાણવા મળ્યું કે બળદના જે પગના જે ખરા હોય છે, પગના તળિયા, એ ખેતરમાં ચાલે ત્યારે એમાંથી અમુક બેક્ટેરિયા સિક્રેટ કરે છે અને જમીનને ફળદ્રુપ કરે છે. અલભ્ય સ્વરૂપમાં પોષક તત્વો જે જમીનમાં પડ્યા છે એને લભ્ય સ્વરૂપમાં ફેરવે છે. જો કેટલું આ વિજ્ઞાનમાં છે. એના ડગલા ખેતરમાં પડી જાય એટલે જમીન ફળદ્રુપ થઈ જાય છે. તો કેટલું બધું એમાં સમાયેલું. અને આપણા વડવાઓ 10 વર્ષ 15 વર્ષ બળદનો ઉપયોગ કરતા અને પછી એ બળદને વેચી ન દેતા, પોતે સેવા કરતા, બળદનું ગઢપણ પાળતા. કે જેને આખી જિંદગી મારું પેટ ભર્યું છે, મારા પરિવારનું જેને પાલન પોષણ કર્યું છે, એ બળદને ક્યારે વેચાય નહીં. અને હવે આપણે શું થઈ ગયું? કાર્યાર્થી ભજતે લોકે યાવત કાર્યને સિદ્ધતે નિસ્બત થઈ ગયું. જ્યાં સુધી બળદ સારી રીતે ચાલે ત્યાં સુધી રાખીએ, પછી એમ લાગે કામ નથી કરતો, બેસી જાય છે ચાલુમાં, આ છૂટો મૂકી દીધો.